વીઆઈપી પ્રોટોકોલ આદતવાળા અધિકારીઓ માટે એક મોટા સમાચાર। કલેક્ટર, એસડીએમ, સચિવ અને પદાધિકારીઓ સાયરનનો ઉપયોગ કરતા હોવાની ફરિયાદ। કેન્દ્રના કાયદા બાદ પણ ફ્લેશર લાઇટ અને સાયરન ઉપયોગ થયાની ફરિયાદ। હાઈકોર્ટે પોલીસ તથા ઇમરજન્સી સેવા માટે લાલ બત્તીનો ઉપયોગ કર્યો હતો તેનો આદેશ અને ઇમરજન્સી સિવાયના વિભાગો પર બત્તી અને સાયરનના ઉપયોગ સામે રોક લગાવી હતી। રાજ્યમાં સતત કોર્ટના હુકમનું પાલન ન થતું હોવાની ફરિયાદ નોંધાઈ। રાજ્ય સરકારના જુદા જુદા વિભાગોને નોટિસ પાઠવીને જવાબ મંગાવ્યો છે। પ્રિન્સિપલ સેક્રેટરી, ટ્રાન્સપોર્ટ વિભાગ અને ગૃહ વિભાગને નોટિસ મોકલવામાં આવી। 7 દિવસમાં લાલ બત્તી અને સાયરન દૂર નહીં કરવામાં આવે તો કાર્યવાહી કરાશે। કોર્ટના હુકમના તિરસ્કાર અંગેની કાર્યવાહી માટે આ નોટિસ જારી કરવામાં આવી છે। આજરોજ શ્રી સરકારશ્રીને સેક્રેટરી મારફતે તમામ ડિપાર્ટમેન્ટને નોટિસ પાઠવવામાં આવી છે કે આ સંપૂર્ણપણે કાયદા વિરુદ્ધનું કૃત્ય કરી રહ્યા છો। જે આપ હુકમથી લાઇટ અને સાયરનો સંપૂર્ણપણે તમામ સરકારી ગાડીઓમાંથી ઉતારી લો, અધરવાઇઝ નામદાર હાઈકોર્ટની અંદર કોર્ટ ઓફ કન્ટેમ્પની અરજી ફાઇલ કરવામાં આવશે।